વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે વરસાદનું જોર યથાવત રહેશે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેવાનું છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। નર્મદા, સુરત, ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। अलग अलग राज्य सहित जिल्लाમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા તમામ જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસી શકે છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેવાનું છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે। ભારે વરસાદ થઈ શકે છે। તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે હવામાન વિભાગે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ આપ્યું છે। જેમાં દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે। નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે। લોકોને ગરમીથી રાહત મળશે। વિરામ બાદ ફરી વરસાદનું જોર છે તે યથાવત રહેવાનું છે। તો રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેશે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન। આ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ રહેશે।